The identity of the nation, as you know, is most often symbolized in a figure or image. Symbolized in a figure or image. આપણા રાષ્ટ્રની જે ઓળખ છે તે તમે જાણો છો. આ તો ચિત્રની અંદર પ્રતીકો દર્શાવે. ધીસ હેલ્પ ક્રિએટ એન ઇમેજ વિથ વિચ પીપલ કેન આઈડેન્ટિફાય નેશન. આ એક કાલ્પનિક દ્રશ્ય છે જેના કારણે લોકો પોતાને જોડી શકે છે રાષ્ટ્રની સાથે. It was in the 20th century, 20મી સદીમાં, with the growth of the nationalism, that the identity of India came to be visually associated with the image of Bharat Mata. દેખો 20મી સદીમાં રાષ્ટ્રવાદનો વિકાસ થયો. ભારતની જે ઓળખ છે તે ભારત માતાના ચિત્રની સાથે જોડવામાં આવે છે. The image was first created by બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આ જે ભારત માતાનું ચિત્ર છે તેની કલ્પના સૌપ્રથમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. તમે સમજી શકો છો 1870માં તેમણે એક પુસ્તક લખ્યું હતું ધ વંદે માતરમ, જે અત્યારનું આપણું રાષ્ટ્રીય ભારતનું રાષ્ટ્રીય ગીત છે. 1870માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. કોણે લખ્યું હતું વંદે માતરમ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અને જનગણ રવિન્દ્રનાથ ટાગોર. પછીથી ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ નોવેલ આનંદ મઠના નામના જે નવલકથા છે તેની અંદર ઉમેરવામાં આવ્યું. અને વાઇડલી સંગ ડ્યુરિંગ ધ સ્વદેશી મુવમેન્ટ ઇન બેંગાલ. બંગાળની જે સ્વદેશી ચળવળ હતી તે વખતે આ ગીત જ વગાડવામાં આવતું હતું. મૂવ્ડ બાય સ્વદેશી મુવમેન્ટ, અભિન્દ્રનાથ ટાગોર પેઇન્ટેડ ફેમસ ઇમેજ ઓફ ભારત માતા. આ જો સ્વદેશી ચળવળ ચાલતી હતી ત્યારે અભિન્દ્રનાથ ટાગોર દ્વારા આ જે ભારત માતાનું ચિત્ર છે 1905 બંગાળના ભાગલા થયા હતા 1905ની અંદર. લોર્ડ કર્ઝનની વિરુદ્ધ લોકોએ સ્વદેશી આંદોલન કર્યું હતું, જે આ ભારત માતાનું ચિત્ર સારી રીતે દર્શાવે છે. In this painting, Bharat Mata is portrayed as an ascetic figure. આ જે ભારત માતાનું ચિત્ર છે તે એક સંન્યાસી તરીકે દર્શાવવામાં આવ્યું છે. સંન્યાસી સાધ્વી તરીકે ભારત માતાને દર્શાવવામાં આવી છે. She is a calm, composed, divine and spiritual. તેને આધ્યાત્મિક, પવિત્ર, દૈવીય અને શાંત મૂર્તિ તરીકે શાંત ચિત્ર દર્શાવવામાં આવે છે. પછીના વર્ષોમાં ઇન સબસિક્વન્ટ યર્સ ધ ઇમેજ ઓફ ભારત માતા એક્વાયર્ડ મેની ડિફરન્ટ ફોર્મ્સ. ભારત માતાનું જે ચિત્ર છે ને તેને વિવિધ પ્રકારના આકારો ધારણ કર્યા. એઝ ઇટ સર્ક્યુલેટેડ ઇન ધ પોપ્યુલર પ્રિન્ટ્સ એન્ડ વોઝ પેઇન્ટેડ ડિફરન્ટ આર્ટિસ્ટ. ભારત માતાના ચિત્રના અલગ અલગ સ્વરૂપો લોકોએ આપ્યા અને નવા કલાકારો દ્વારા નવી રચનાઓ દ્વારા તેમનું નવું ચિત્રો દોરવામાં આવ્યા ભારત માતા વિશે. ડિવોશન ટુ ધીસ મધર ફિગર કેમ ટુ બી સીન એઝ ધ એવિડન્સ ઓફ ધ વન્સ નેશનલિઝમ. આ ભારત માતા પ્રત્યે પોતાનું જે ભક્તિભાવ છે તે એક કોઈ વ્યક્તિનો રાષ્ટ્રવાદની સાબિતી કરે છે તેવું અત્યારે સમજવામાં આવે છે. વચ્ચે વિવાદ થયો હતો ને ભારત માતા. અત્યારે જે વ્યક્તિ ભારત માતાને નમન કરે તે જ રાષ્ટ્રવાદ છે તેવું એક માનસ પટલ પર લોકોને એક પ્રકારની આદત પડી ગઈ છે તેવું વિચારવાની, સમજવાની. The idea of nationalism also developed through the movement to revive Indian folklore. The idea of nationalism also developed through the movement to revive Indian folklore. ભારતની લોકકથામાં પણ રાષ્ટ્રવાદના વિચારોનો ઉદય થયેલો જોવા મળે છે. રાષ્ટ્રવાદના વિચારનો વિકાસ પણ ચળવળ દરમિયાન લોકકથાઓ જે હતી તેના દ્વારા પણ જીવંત કરવામાં આવ્યો. ઇન લેટ 19th century ઇન્ડિયા, 19મી સદીના અંત ભાગમાં nationalists began recording folk tales sung by bards and they toured villages to gather folk songs and legends. ઘણા રાષ્ટ્રવાદી નેતાઓ હતા તેમને ગામડાઓની મુલાકાતો દરમિયાન રાષ્ટ્રગીતો ગાવા ચાલુ કરી, લોકકથાઓ સંભળાવવાની ચાલુ કરી દીધી. These tales, they believe, gave a true picture of traditional culture that had been corrupted and damaged by outside force. એવી બધી વાર્તાઓ પણ કહેવામાં આવી. તેઓ માનતા હતા કે બાહ્ય શક્તિઓ દ્વારા, જેમ કે બ્રિટિશ શાસન દ્વારા તેમનો એક સાંસ્કૃતિક વારસો રહેલો છે તેને
ખરાબ કરવામાં આવે છે અને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેઓ સ્પષ્ટપણે રાષ્ટ્રવાદી નેતાઓ માનતા હતા કે બ્રિટિશ શાસન દ્વારા તેમનો જે સાંસ્કૃતિક વારસો છે તેમને ભ્રષ્ટિત અને એક પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવે છે. ભારતના રાષ્ટ્રની જે એક સાચો જે સાંસ્કૃતિક વારસો હતો તેનું એક સાચું દ્રશ્ય લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું. It was essential to preserve this folk tradition in order to discover one's national identity and restore a sense of pride in one's past. એ બહુ જ મહત્વનું કામ હતું, મહત્વનું કાર્ય હતું કે પોતાનું જે સાંસ્કૃતિક વારસો, લોકકથાનો વારસો છે તેને બચાવવામાં આવે. શેના માટે? લોકોની જે રાષ્ટ્રીય ઓળખ છે તેને શોધવા માટે અને તેમને પોતાના ભૂતકાળ, દરેક વ્યક્તિને પોતાના ભૂતકાળ પ્રત્યે ગર્વ અનુભવ થાય તેના માટે. ઇન બેંગાલ, રવિન્દ્રનાથ ટાગોર himself began collecting ballads, nursery rhymes and myths. રવિન્દ્રનાથ ટાગોર પણ પોતે પણ એક પ્રકારે નવા ગીતોનું સર્જન કરવા લાગ્યા, વાર્તાઓ શોધવા લાગ્યા, ભેગી કરવા લાગ્યા ગીતો. લેટ ધ મોમેન્ટ ફોર અ ફોક રાઇવલ, અને એક પ્રકારનું ચળવળની શરૂઆત કરી. શેના માટે? પોતાનો જે સાંસ્કૃતિક લોકકથાનો જે વારસો છે તેને જીવંત રાખવા માટે. ઇન મદ્રાસ, નતેશા શાસ્ત્રી published a massive 4-volume collection of Tamil folk tales. નતેશા શાસ્ત્રી નામના એક વ્યક્તિ હતા. તેમણે તમિલનાડુની અંદર તમિલની જે લોકકથાઓ હોય તેને ભેગી કરીને 4 ભાગમાં 4 ગ્રંથો બનાવવામાં આવ્યા તેના દ્વારા, નતેશા શાસ્ત્રી દ્વારા. ધ ફોકલોરે ઓફ સધર્ન ઇન્ડિયા, દક્ષિણ ભારતની જે લોકકથાઓ છે. હી બિલીવ ધેટ ફોકલોરે વોઝ નેશનલ લિટરેચર. તેઓ સ્પષ્ટપણે, એટલે કે નતેશા શાસ્ત્રી જે મદ્રાસના, તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે જે રાષ્ટ્રીય સાહિત્ય, લોકકથાઓ એ રાષ્ટ્રીય સાહિત્ય છે. જે લોકકથાઓ છે ને ભારતની, તે એક પ્રકારનું રાષ્ટ્રીય સાહિત્ય છે. ઇટ વોઝ ધ મોસ્ટ ટ્રસ્ટવર્ધી મેનિફેસ્ટેશન ઓફ પીપલ્સ રિયલ થોટ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. લોકકથાઓ હોય છે ને તે લોકોના જે વિચારો હોય છે, લોકોની જે લાક્ષણિકતાઓ હોય છે તેને સ્પષ્ટપણે મેનિફેસ્ટેશન આપે છે, સ્પષ્ટપણે તેનું સ્વરૂપ આપે છે. લોકકથાઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે લોકોના વિચારો શું છે, લોકોની લાક્ષણિકતાઓ શું છે. તેના દ્વારા જ લોકકથા બને. લોકકથાનો મતલબ શું? લોકો સાથે જોડાયેલી. લોકકથાઓ આપણે જ બનાવી હોય છે. તેના દ્વારા લોકોના વિચારો, લોકોની લાક્ષણિકતાઓ આપણે સમજી શકીએ છીએ, સારી હોય કે ખોટી. પણ લોકકથાઓ દ્વારા આપણને માહિતી તો મળે છે કે ભારતનો કે લોકોનો ઇતિહાસ શું હતો. This is the one of the best picture of Jawaharlal Nehru, a popular print. Nehru is here shown holding the image of Bharat Mata and the map of India close to his heart. અહીંયા તમે જોઈ શકો છો નહેરુનું જે એક દ્રશ્ય છે તેમાં તેઓ ભારત માતાના નકશાને પોતાના હૃદયની સાથે, દિલની સાથે લગાવીને ઊભા છે. તે પોતાનો ભારત માતા પ્રત્યેનો, ભારત દેશ પ્રત્યેનો નહેરુનો પ્રેમ દર્શાવે છે. In a lot of popular nationalist leaders are shown offering their heads to Bharat Mata. ઘણા રાષ્ટ્રવાદી નેતાઓ હતા કે તેઓ ભારત માતાની સામે માથું ટેકતા હતા. The idea of sacrifice for the mother was powerful within the popular imagination. આ જે ભારત માતા માટેનું જે બલિદાન આપવાની જે ભાવના હતી તે બહુ જ શક્તિશાળી ભાવના, શક્તિશાળી લાગણી હતી અને બહુ જ એક પ્રકારની પ્રખ્યાત કલ્પના હતી કે ભારત માતા માટે આપણે કંઈ પણ કરી શકીએ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ પાવરફુલ વેપન અગેન્સ્ટ ધ બ્રિટિશરોની સામે સૌથી શક્તિશાળી હથિયાર તરીકે આર્યું ઉભરી આવ્યું હતું. આપણે ભારત માતા માટે બલિદાન આપવું જ પડશે. ધીસ ઇઝ ધ વન ઓફ ધી પિક્ચર ઓફ ધ ભારત માતા. યુ કેન સી This figure of Bharat Mata is a contrast to the one painted by Rabindranath Tagore. જે અભિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળના ભાગલા જ્યારે પડ્યા 1905ની અંદર ત્યારે પિક્ચર તેમણે બનાવ્યું હતું, તમે જોઈ શકો છો અભિન્દ્રનાથ ટાગોરનું. તે એક સંન્યાસી પિક્ચર હતું. આ જો ભારત માતા સંન્યાસી બતાવ્યા, એક હાથમાં માળા
એક હાથમાં પુસ્તક, એક હાથમાં કપડું ને એક હાથમાં ભોજન. એક પ્રકારે દયાની દેવી તરીકે દર્શાવવામાં આવ્યા. આ પિક્ચર તમે ભારત માતાનું જોઈ શકો છો. જો હાથની અંદર ત્રિશૂળ, યુ કેન સી, એક બાજુ હાથી, લાયન, સિંહ. આ શક્તિનું પ્રતીક છે. અહીંયા ભારત માતા શક્તિશાળી બતાવવામાં આવે છે અને ક્રૂરતા બતાવવામાં આવે છે ભારત માતાની. આગળના ફોટાની અંદર ભારત માતાનો પ્રેમ, દયા દર્શાવવામાં આવી છે. તો અહીંયા ભારત માતાની શક્તિ દર્શાવવામાં આવી છે. આ બધા કાલ્પનિક ફોટા છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ. I can't clarify this kind of matter. This figure of Bharat Mata is contrast to the one painted by Abhinavnath Tagore. જોયું અભિન્દ્રનાથ ટાગોર દ્વારા જે પિક્ચર બનાવવામાં આવ્યું હતું તેનું સંપૂર્ણપણે વિરોધાભાસી આવ્યું ચિત્ર છે. પેલાના અંદર દયાના દેવી હતા ભારત માતા, અહીંયા ક્રૂરતાના દેવી બતાવે છે ભારત માતા. Here she is the shown with the trishul standing beside a lion and then elephant standing beside. Both symbols of powerful and authority. અહીંયા હાથી અને સિંહ જે દર્શાવવામાં આવ્યા છે બંને એક શક્તિનું પ્રતીક છે. As the national movement developed, national leaders became more and more aware of such icon and symbol in unifying people and inspiring in them a feeling of nationalism. જેમ જેમ રાષ્ટ્રીય ચળવળનો વિકાસ થતો ગયો તેમ તેમ રાષ્ટ્રવાદી નેતાઓને ખબર પડવા લાગી કે જો ભારતની પબ્લિકને એક કરવી હોય તો તેના માટે આવા બધા પ્રતીકોનો ઉપયોગ કરવો જ પડશે અને લોકોને રાષ્ટ્રવાદની જે ભાવના છે તેની સાથે જોડાવા માટે પણ આ બધા પ્રતીકોને આ બધા ફોટાઓનો ઉપયોગ કરવો પડશે. તેઓ રાષ્ટ્રવાદી નેતાઓ જાગૃત થવા લાગ્યા. ડ્યુરિંગ ધ સ્વદેશી મુવમેન્ટ ઇન બંગાળ, સ્વદેશીની જે ચળવળ ચાલી હતી બંગાળની અંદર, ટ્રી કલર ફ્લેગ, એક રાષ્ટ્રધ્વજ પણ આપણો ફેમસ થઈ ગયો હતો સ્વદેશી મુવમેન્ટ વખતે. તેની અંદર લાલ, લીલો અને પીળો 3 કલર હતા. કયો? રેડ, ગ્રીન એન્ડ યલો. લાલ, લીલો અને પીળો. ઇટ હેડ 8 લોટસ રિપ્રેઝેન્ટિંગ 8 પ્રોવિન્સ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. તેની અંદર 8 કમળો દર્શાવવામાં આવ્યા હતા જે શેનું પ્રતિનિધિત્વ કરતા હતા? ભારતની અંદર રહેલા 8 પ્રાંતો હતા, બ્રિટિશ પ્રાંતો. તેનું ક્રિસેન્ટ મૂન, જે અર્ધચંદ્રાકાર મૂન હતું. તો ક્રિસેન્ટ મૂન, અર્ધચંદ્રાકાર જે ચંદ્રનો જે મૂન હતો, રિપ્રેઝેન્ટિંગ હિન્દુઝ એન્ડ મુસ્લિમ, તે હિન્દુ અને મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરતું હતું. અર્ધચંદ્રાકાર જે ચંદ્ર છે તમે જાણી શકો છો, ઈદે મિલાદ વખતે ચંદ્ર અડધો દર્શાવવામાં આવે છે આઈ થિંક. એટલે તેના કારણે તમે સમજી શકો છો જે અડધો ચંદ્ર છે ને તે એક પ્રકારે મુસલમાનનું પ્રતીક છે. બાય 1921 ગાંધીજી, અને સૂર્યનું બી પ્રતીક હતું અંદર. સૂર્ય હિન્દુનું પ્રતીક હતું, ચંદ્ર એ મુસલમાનનું. બાય ધ 1921 એટલે કહેવાનો મતલબ રાષ્ટ્રધ્વજની અંદર આ બધા પ્રતીકોનો સમાવેશ હતો જે હિન્દુ અને મુસ્લિમની એકતા દર્શાવતા હતા. પણ એ વખતે એકતા બી ખતરનાક હતી. બંગાળના ભાગલા વખતે જે એકતા હતી ને, બહુ જ હિન્દુ મુસ્લિમ એક જ થાળીમાં ખાવાવાળા વ્યક્તિઓ હતા. બંગાળના ભાગલાનો વિરોધ બંને ભેગા મળીને કર્યો હતો. બાય 1921 ગાંધીજી હેડ ડિઝાઇન ધ સ્વરાજ ફ્લેગ. 1921ના અંત સુધીમાં ગાંધીજી એક સ્વરાજ માટેનો એક ધ્વજ બનાવ્યો. ઇટ વોઝ અગેન અ ટ્રિકલ, જે ફરીથી 3 કલર જ હતા તેની અંદર, રેડ, ગ્રીન એન્ડ વ્હાઇટ. પરંતુ તફાવત હતો તેના 3 કલર હતા, કયા? રેડ, લાલ, લીલો અને સફેદ. એન્ડ હેડ અ સ્પિનિંગ વ્હીલ ઇન ધ સેન્ટર. અને અત્યારના હાલના જે રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચે જે અશોક ચક્રનું પેલું જે ફરતું વ્હીલ ચક્ર જોવા મળે છે 24 આરાવાળું, તે પણ હતું. એ ગાંધીયન આ જે ચક્ર છે ગોળ ફરતું, એ રેટિયાનું પ્રતીક છે. રેટિયો તમે જોયો હશે, રેટિયાની અંદર તમે જોજો આરાવાળા ચક્ર હોય છે, જે એક પ્રકારનું પોતાને મદદ કરવી જોઈએ, કોઈ તમારી મદદ કરશે નહીં. ધીસ ઇઝ ધ સેલ્ફ હેલ્પ. ગાંધીયન વિચારધારાનું પ્રતીક છે. ગાંધીજી તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે દરેક વ્યક્તિને પોતાનો વિકાસ પોતે જ કરવો પડશે. આ દુનિયામાં કોઈ તમને મદદ નહીં કરે. કેરિંગ ધ ફ્લેગ, હોલ્ડિંગ ઇટ અલોફ્ટ ડ્યુરિંગ માર્ચિસ બીકમ અ સિમ્બોલ ઓફ ડિફાયન્સ. ગાંધીજી જ્યારે શોભાયાત્રા નીકાળતા હતા ત્યારે રાષ્ટ્રધ્વજ સાથે લઈ લેતા હતા, કારણ કે આ રાષ્ટ્રધ્વજ એક વિદ્રોહનું પ્રતીક હતું બ્રિટિશ સામ્રાજ્યની વિરુદ્ધ.
Another means of creating a feeling of nationalism was through reinterpretation of history. By the end of the 19th century, many Indians began feeling that to instill a sense of pride in the nation, Indian history had to be thought about differently. The British saw Indians as a backward and primitive, incapable of governing themselves. In the response, Indians began looking into the past to discover India's great achievement. હવે 19મી સદીના અંત સુધીમાં તો લોકોના માનસ પટલ પર એવો વિચાર થઈ ગયો હતો કે ભારતના લોકો પોતાની રીતે શાસન કરવા માટે અસક્ષમ છે. તમને ખબર ના હોય તો કહી દઉં તો વિન્સ્ટન ચર્ચિલ એ વખતનો જે વડાપ્રધાન હતો બ્રિટનનો, એ સ્પષ્ટપણે માનતો હતો કે ભારતને જો આપણે આઝાદી આપી પણ દઈએ તો ભારત 50 વર્ષ સુધી તો ટકી જ નહીં શકે. જે આપણે ખોટું કરીને બતાવ્યું છે, પ્રૂફ કરીને બતાવ્યું છે, ખોટું સાબિત કરીને બતાવ્યું છે. ભારત દેશ અત્યારે એક સ્વતંત્ર દેશ છે અને આઝાદીના આપણે 75 વર્ષ બી થઈ ગયા છે. અંગ્રેજો એવું સ્પષ્ટપણે માનતા હતા કે ભારતીયો જે છે પછાત છે અને પ્રાચીન કાળથી ચલી આવતી રીતિ રિવાજોમાં માનતા લોકો છે. તેના વિરોધમાં પ્રતિક્રિયાના ભાગરૂપે ભારતના લોકોએ પોતાની સિદ્ધિઓ શોધી. They wrote about the glorious development in ancient times. પ્રાચીન સમયની અંદર જે તેમનો વૈભવશાળી વિકાસ હતો તેના વિશે લખ્યું. When art and architecture, science and mathematics, religion and culture, law and philosophy, crafts and trade had flourished, the glorious time in their view. લોકો એવું સ્પષ્ટપણે માનવા માંડ્યા કે અમારા ઇતિહાસમાં પુરાણોની અંદર વિજ્ઞાન હતું, એટસેટ્રા એટસેટ્રા. આપણું આર્ટ એન્ડ આર્કિટેક્ચર સખત હતું. તાજમહેલને આપણે જોઈ શકીએ છીએ. વિજ્ઞાન અને ગણિત, સાંસ્કૃતિક વારસો, કાયદાની બુક જોઈએ તો એક તો કાયદાની બુક હતી, કૌટિલ્યની બુક હતી, તે આપણે સમજી શકીએ છીએ. When the India was colonized, the national histories urged readers to take a pride in India's great achievement in the past and struggle to change the miserable condition of life under the British rule. રાષ્ટ્રવાદીઓ સ્પષ્ટપણે માનતા હતા કે લોકોને પોતાના પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ હોવો જોઈએ, જેનાથી તમને પોતાના ઇતિહાસના વારસામાંથી શક્તિ મળશે અને તમે બ્રિટિશ સામ્રાજ્યની વિરુદ્ધ લડવા માટે સક્ષમ બનશો. તેવું અમુક રાષ્ટ્રવાદીઓનું માનવું.